તો મહત્વની વાત છે જે હોટસ્પોટ વિસ્તારોની વાત કરી રહ્યા હતા, પહેલા પશ્ચિમ વિસ્તારોની વાત કરી લઈએ। પશ્ચિમ વિસ્તારમાં કયા કયા હોટસ્પોટ છે તે આપને બતાવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર છે, સોલા છે, ઘાટલોડિયા છે અને યુનિવર્સિટી રોડ, આ 4 એવા રોડ કે જે ખૂબ જ વધારે આ રોડ ઉપર અકસ્માતની ઘટના બને છે। આ બાદ આ 4 મુખ્ય હોટસ્પોટ છે 16 માંથી। આગળ વાત કરીએ નારણપુરા, નવરંગપુરા, વાડજ અને રિવરફ્રન્ટ વેસ્ટ એટલે પશ્ચિમ ભાગનો રિવરફ્રન્ટ, આ તમામ જગ્યા પણ હોટસ્પોટ માનવામાં આવી રહી છે અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં। આ સાથે હવેલી રોડ, ખાડિયા, એલિસ બ્રિજ, સરખેજ, આ 4 પણ હોટસ્પોટમાં આવી રહ્યા છે। એટલે આ 12 સ્થળોની વાત કરીએ આપણે, અન્ય હજી 4 સ્થળ કે જે હોટસ્પોટમાં આવી રહ્યા છે। કુલ 16 સ્થળોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અમદાવાદ પશ્ચિમમાં કે જે હોટસ્પોટ માનવામાં આવે છે એક્સિડન્ટમાં, જેમાં વાસણા, વેજલપુર, ગુરુદ્વારા અને વૈષ્ણવ દેવીનો સમાવેશ થાય છે। આ 16 સ્થળો પર સૌથી વધારે હિટ એન્ડ રનની ઘટના સાબિત થાય છે, સૌથી વધારે વાહનોની સ્પીડ જોવા મળે છે અને રફતારના કારણે અકસ્માત સર્જાય છે। હવે વાત કરી લઈએ પૂર્વ વિસ્તારની, તો પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડી છે, ખોખરા છે, નિકોલ છે, તેને હોટસ્પોટ માનવામાં આવે છે। આ જે વિસ્તાર આપણે બતાવી રહ્યા છે ત્યાં સૌથી વધુ અકસ્માતની ઘટના બને છે, જેમાં ઓઢવ, રામોલ, દાણી લીમડાનો પણ સમાવેશ થાય છે। આ સૌથી વધુ અકસ્માત આ વિસ્તારમાં થતા જોવા મળે છે। સાથે જ કાગડાપીઠ અને નારોલ, આ 8 સ્થળો કે જેને હોટસ્પોટ માનવામાં આવે છે। અને મહત્વની વાત છે કે જેટલા પણ આ પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારની વાત કરી, જે હોટસ્પોટ વિસ્તારોની વાત કરી, એ તમામ વિસ્તારો કે જ્યાં સૌથી વધુ અકસ્માતની જે ઘટના છે તે સામે આવે છે। આ સાથે જ અમારી સાથે સંવાદદાતા આશુતોષ પણ અહીંયા જોડાયા છે કે જેમની સાથે વધુ વાતચીત કરીશું। આશુતોષ, પશ્ચિમ અને પૂર્વ વિસ્તારના જે હોટસ્પોટ હતા એ આપણે દર્શકોને બતાવ્યા, અને એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ અકસ્માત બને છે। મને લાગે છે મીડિયા પાસે આ વિસ્તાર છે, તો એએમસી પાસે આ વિસ્તારોના આંકડા કેમ નથી? આ વિસ્તારોમાં વધતા અકસ્માતની જાણકારી કેમ નથી? અને જો છે તો પગલાં કેમ નથી લેવામાં આવતા? હજી હેતી તથ્યકાંડ જ્યારે થયો હતો ત્યારબાદ પોલીસ અને સરકાર સમગ્ર તંત્ર જે છે તે જાગ્યું હતું અને વિવિધ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવતું હતું અને સાથે સાથે લોકોને દંડ ફટકારવામાં આવતો હતો। પરંતુ જ્યારે કોઈ પણ ઘટના ઘટે છે ત્યારબાદ થોડા દિવસ માટે આ કાર્યવાહી જે છે તે કરવામાં આવતી હોય છે અને એવું કહેવામાં આવે છે કે આ એક ચાલુ પ્રક્રિયા છે અને ચાલુ જ રહેતી હોય છે। પરંતુ આપણે જે પ્રકારથી અકસ્માતો થયા છે તેના પરથી સમજી શકીએ છીએ કે 9 જે છે તે 9 દિવસ જ હોય છે, એટલે જ્યારે પણ આ પ્રકારથી અકસ્માત થાય છે ત્યારે જૂથ દિવસ જે છે તે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારબાદ તેને જે છે તે પોટલું વાળીને મૂકી દેવામાં આવતું હોય છે અને તેના જ કારણે અકસ્માતોની વણઝાર જે છે તે અમદાવાદમાં સર્જાતી હોય। ખાસ કરીને નશો કરીને ડ્રાઇવિંગ કરનારા લોકોમાં પણ વધારો જે છે તે થઈ રહ્યો છે અને અનેક લોકો જે છે તે બેફામ રીતે અકસ્માતો ડ્રાઇવિંગ કરતા હોય છે અને અકસ્માતો સર્જતા હોય છે। ખાસ કરીને અમદાવાદનો એસજી હાઈવે એટલે જે સરખેજથી ચાલુ કરી અને વૈષ્ણોદેવી સર્કલ સુધી તો જાણે રેસિંગ ટ્રેક હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે રાતના સમયમાં જોવા મળતા હોય છે। સીસીટીવી લગાવવામાં આવ્યા છે, પરંતુ સીસીટીવીના આધારે દંડ કેટલા લોકોને ફટકાર આવ્યો તે પણ એક સૌથી મોટો સવાલ છે। વાત કરવામાં આવે તો સ્પીડ લિમિટ પણ જે છે તે મૂકવામાં આવી છે। સ્પીડ લિમિટથી પણ વધારે વાહન સ્પીડમાં ચલાવો તો દંડ ફટકારવો જોઈએ, પરંતુ કેટલા લોકોને દંડ ફટકાર આવ્યો તે પણ વિગતો જે છે તે હજુ સામે નથી આવતી હોતી, એટલે દંડ તો ફટકારવામાં જ નહીં આવતો હોય તે સ્પષ્ટ છે। સાથે સાથે જે સિંધુ ભવન રોડ છે તે પણ રેસિંગ ટ્રેક બની જતો હોય છે, ત્યાં પણ મોટી સંખ્યામાં પોલીસનું ચેકિંગ અને કાર્યવાહી થવી જોઈએ, તે પણ જે છે તે નામ પૂર્તિ કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે। જે પ્રકારની છેલ્લા 2 દિવસમાં અકસ્માતોની વણઝાર અમદાવાદ શહેરમાં સામે આવી છે, જેમાં નિર્દોષ એક જીવ ગુમાવ્યો છે। એટલે એક યુવાન જે છે, જે આશાસ્પદ યુવાન હતો, તેણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, કારણ કે તેની ફોર્ચ્યુનર કાર જે હતી તે કેટલી સ્પીડમાં હતી તે પણ હવે તપાસ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ નશાની હાલતમાં થલતેજ વિસ્તારમાં એક 9 જેટલા કારને અડફેટે લીધી હતી અને આખરે તેને પોલીસે ઝડપ્યો હતો। તો બીજી તરફ ઇન્દિરા બ્રિજ પાસે પણ એક ફોર્ચ્યુનર કાર જે છે તે પલટી મારી ગઈ હતી। એટલે દિવસે ને દિવસે અકસ્માતો જે છે તે વધી રહ્યા છે અને પોલીસ પોતાની કામગીરીના નામે જે છે તે શું કરી રહી છે તે એક સૌથી મોટો સવાલ છે। આંકડાની વાત કરીએ તો તમે જે આંકડા બતાવ્યા તે 1427 જેટલા અકસ્માતો 2025માં થયા છે, જેમાં 441 લોકોના મોત થયા છે। પરંતુ હિટ એન્ડ રનની વાત કરીએ હેતવી તો 2024માં 138 જેટલા હિટ એન્ડ રન ખાલી અમદાવાદ શહેરમાં થયા છે, જેમાંથી 57 લોકોના મોત જે છે નિપજ્યા છે। તો બીજી તરફ 2025માં 171 હિટ એન્ડ રન થયા છે, તેમાં 85 લોકોના મોત જે છે થયા છે। એટલે વર્ષ 2023ની સરખામણીએ અકસ્માતોની વણઝાર જે છે તે વધી રહી છે, જે ઘટવી જોઈએ પરંતુ વધી રહી છે અને તેની નામે કાર્યવાહી જે છે તે કોઈપણ પ્રકારની કરવામાં નથી આવતી। 2023માં 1458 જે અકસ્માતો થયા હતા તેમાંથી 535 લોકોના મોત થયા હતા
તો બીજી તરફ નાના મોટા અકસ્માતોમાં 1347 લોકો જે છે તે ઘાયલ થયા હતા. તો બીજી તરફ 2024માં 1323 એટલે આંશિક ઘટાડો નોંધાયો હતો. તેમાં 413 લોકોના મોત થયા હતા. તો નાના મોટા અકસ્માતોમાં 1200થી પણ વધારે લોકો જે છે તે ઘાયલ થયા હતા. તો 2025માં પણ 1427 પૈકી 441 લોકોના મોત થયા છે. એટલે એક તરફ મોતનો આંકડો જે છે તે પણ વધી રહ્યો છે, તો બીજી તરફ જે ઘટવો જોઈએ એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, તો તે પ્રકારની કાર્યવાહી ન થતાં ક્યાંક ને ક્યાંક બેફામ રીતે લોકો ડ્રાઇવિંગ કરી રહ્યા છે. તથ્યની તો હજુ ચાર્જશીટ કરવામાં આવી છે, એટલે કહી શકાય કે હજુ ટ્રાયલ પર જ કેસ નથી આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એક આશા હતી. જ્યારે તથ્યકાંડ થયો હતો ત્યારે કહેવામાં આવતું હતું કે જલ્દીમાં જલ્દી જે છે લોકોને ન્યાય મળશે, પરંતુ હજુ સુધી તેના વિક્ટીમ જે છે તે ન્યાયની રાહ જોઈ રહ્યા છે. એટલે જો કડક કાર્યવાહી ત્યારથી જ કરવામાં આવી હોત તો આ પ્રકારના અકસ્માતો જે છે તે ન થઈ શક્યા હોત, પરંતુ કાર્યવાહીના નામે જે છે તે મીંડું છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માતોની જે છે તે વણઝાર જોવા મળી રહી છે અને લોકો જે છે તે નિર્દોષો મોતને ભેટી રહ્યા છે. જી બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બદલ.